કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવે છો? ચાલો વાર્તાની શરૂઆત કરીએ. આર્યન હંમેશા શાંત અને ભણવામાં હોશિયાર હતો. જ્યારે પલક આખા ગામમાં પોતાની ચંચળતા અને હાસ્ય માટે જાણીતી હતી. બંને પાડોશી હોવાથી રોજ સવારે સાથે નિશાળે જતા અને સાંજે નદી કિનારે બેસીને મોટા થઈને આખી દુનિયા જોવાની વાતો કરતા હતા. પણ સમય જતાં જ્યારે આર્યનને ઉચ્ચ અભ્યાસ માટે શહેર જવાનું થયું ત્યારે પહેલીવાર બંનેને અહેસાસ થયો કે તેમના વચ્ચે માત્ર મિત્રતા જ નથી, પરંતુ એક અતૂટ પ્રેમ છે જે છૂટા પડવાના વિચાર માત્રથી જ આંખોમાં આંસુ લાવી દે છે. શહેરમાં ગયા પછી આર્યને દિવસ રાત મહેનત કરી, કારણ કે તેને ખબર હતી કે પલકના પિતા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેમની સામે ઊભા રહેવા માટે તેને સફળ થવું જ પડશે. બીજી બાજુ પલક ગામમાં રહીને આર્યની સફળતાની રાહ જોઈ રહી હતી અને દર અઠવાડિયે આવતા તેના પત્રો જ તેની જીવનની આશા બની ગયા હતા. વર્ષો વીતી ગયા અને આર્યન એક સફળ એન્જિનિયર બનીને ગામમાં પાછો ફર્યો ત્યારે પલકના લગ્નની વાતો ચાલી રહી હતી. આર્યને હિંમત હાર્યા વગર સીધો પલકના પિતા પાસે જઈને પોતાની સફળતા અને પલક પ્રત્યેનો સાચો પ્રેમ સાબિત કરી દીધો. અંતે સાચા પ્રેમની જીત થઈ અને આખા ગામની હાજરીમાં બંનેના લગ્ન થયા. આજે પણ જ્યારે એ નદી કિનારે બંને બેસે છે ત્યારે તેમને લાગે છે કે તેમની એ લાંબી રાહ જોવાની તપસ્યા જ તેમના સુખી જીવનનો પાયો છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.